હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. બેલું જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. શીશી આપો. હા, બેલું બેન રેડી થઈ ગયા છે. હું બી રેડી, હું બી રેડી. અમે બધા જઈએ છીએ બેલું બેનને મૂકવા. જો બહારનું વાતાવરણ અમારું સ્નોના તો ઢગલે ઢગલા છે. આ વખત ખબર નહીં કેમ આટલો બધો પડે છે જતા જતા. જો ગાડી કાઢવી અઘરી છે ને મને પહેલાં. વેરું આમ અંદર આવતી બેટા. ક્લીન કરવા ક્યારે આવશે વેરું સ્નો? હા, અંકલ આવશે સ્નો ક્લીન કરવા? ગાડી છે ને સ્નોમાં. જો ફ્રેન્ડ, આજે બી આઉટ ઓફ ટાઉન જવાનું છે અને ઉમંગના ગાડીમાં સૂતી જો પંચર પડી ગઈ છે. એટલે અત્યારે ખાલી એમને ટેમ્પરરી હવા પર દેશે પછી પંચર કરાવે. આ કેટલી વાર લાગશે? ચાલતું હા, વાંધો નહીં. જા શું બનાવસ તું? મેં હેરબેન્ડ કાઢ દે, નહીં સારી લાગતી હિયા. હા, પેલામથી બધી પેન્સિલો ક્યાં ગઈ? કલર તે બધું એમાં મૂકਣਾ, પછી બધું એક જગ્યાએ મુકાય હિયા. એમને પેપર કટ ના કર. પહેલા વિચાર કે તાર શું બનાવવું છે. મને વિચાર આવ્યો છે. શું આવ્યો છે? મને લિટલ બોક્સ બનાવવો છે. તો લિટલ બોક્સ એ રીતે બને? ના, ટ્રાયેંગલ બ્લોક્સ. એક તો સરખી રીતે બનાય. ઓકે. અને અત્યારે શું ખાવું છે? 11:15 થઈ ગયા. બોલ શું ખાવું છે? મેગી ખાવી છે આપણે બેને? આપણે બેને જ ખાવાનું છે. મેગી ખાઈ લઈએ. પછી હમણાં મોડા મમ્મા છે ને 2 વાગતામાં રસોઈ ચાલુ કરે. 2 વખતમાં રસોઈ 2 o'clock 2 યા 3 o'clock કે રસોઈ બનાવીશું ને. પાણીપુરી છે? પાણીપુરી નહીં બેટા. પાણીપુરી ખાવી સર? યસ. પણ પાણીપુરી તો નથી, પૂરી બી નથી મમ્માના ફુદીનો. પાણીપુરી હિયાને જબ્બર ભાવ ને હિયા. હે ઇન્ડિયા જાય ને હિયા તો બહાર આવી રીતે લારી જ હોય પાણીપુરીની. ત્યાં ઊભા ઊભા ખાવાનું. હમણાં નહોતું પેલા નિશા મામીએ બતાવ્યું. પણ મારું સ્ટેરિયોટાઇપ I don't know. જો અહીંયા છે ને આપણે જેમ પેલા માટી કાઢે ને એમ અમારે અહીંયા સ્નો ક્લીન કરવા આવ્યા છે. જો હમણાં આવશે. આ જો દેખાય જીસીબી લઈને એ છે ને આ બધો સ્નો ક્લીન કરવા આવ્યા છે. અને એ ઢગલા કરી દેશે, પહાડો બનાવી દેશે આવી રીતે. હિયા મેગી ખાય છે. ફિનિશ કરી દે જલ્દી. હા, પછી મમ્મા હમણાં આજ તો અમારે બનાવીશું વઘારેલી ખીચડી ભાખરી. ને અહીંયા મજા આવશે ખાવાની. વઘારેલી ખીચડી ભાખરી ખાવાની. શું આવ્યું હિયા? શું આવ્યું?
જતા રહ્યો. જો સ્નો ક્લીન કરવા આવ્યા છે એ હવે ભરીને પાછો જ આવશે અહીંયા એને મજા આયા તું પેલી સાઈડ જતી રહી ઠંડી લાગશે યા એ પેલી સાઈડ સ્નો જો આ રીતે અહીંયા સ્નો સાફ કરવા આવે જોયો કેટલો સ્નો પડ્યો છે આ વખત તો જો મિનિકોલ હોય મિનિકોલ વાળી કેક આઈફોનનો કવર હોય આઈફોન $100 નો આઈફોન હોય $100 નો આઈફોન લઈ આલે તારા જોડે છે $100 નો અમારા સાથે નહીં તો કોણ લઈ આપશે કોકને અમે ફોન કરશે એમના સાથે $100 હશે એ લાવશે અને અમે ગિફ્ટ લાવશું મૂકી દેશું જે વિન થશે એને ગિફ્ટ મળશે જે નહીં વિન થાય ને એને બહુ બધી સરપ્રાઈઝ નહીં મળે વિન થશે એને ચોકલેટ મળશે એને સરપ્રાઈઝ મળશે એને કેક ખાવાનું બધા સરપ્રાઈઝ મળશે પણ મારી બર્થડે છે તો મારા ફ્રેન્ડને બોલાવવાના ને તારા ફ્રેન્ડને શું કરવા બોલાવવાના અમારી ગાડી બગડી છે એટલે જો ટો કરવાવાળા ભાઈ આવ્યા છે ગાડી ટો કરીને હવે લઈ જવી પડશે ગેરેજમાં ખબર નહીં આજ સવારથી જ મેં તમને નહોતું કીધું કે પંચર પડ્યું છે ગાડીમાં અને એટલે આજ તો આખો દિવસ જ ઉમંગનો બગડ્યો જ છે એવું કહીએ ને તો બી ચાલે એવું જ છે ટો કરીને આવી ગયા છે હા ગેરેજ ઉપર મમ્માનો બર્થડે કાલે છે અને હિયુબેનનું પ્લાનિંગ તો એવું ચાલે છે ને સવારથી અમે આમ કરીશું ને અમે તેમ કરીશું ને અમે આમ કરીશું ને પણ કશું કરવા થવાનું નહીં થશે અહીંયા થશે કે છે જોઈએ છીએ હવે કે તમે કેવું અમારું પ્લાનિંગ કરો છો બર્થડે કશું નહીં લાવશું અમે ઘંટા તું ગિફ્ટો લાવશું કંટા તો ગિફ્ટો લાવી શકે છે જો ઓછી છે તમે ઊંઘીને જ રહેવાનું હા તો હું તો તું મને તું ડેડી ને બેલું 3 જણા જાતે કામ કરી દો ને તો હિયા હું તો ઉઠું જ ના હું તો આખો દિવસ સ્લીપી કરે જાઉં કોક મને અંદરના અંદર જ એમ કે ને કે લે અમે તું દૂધ ચા પી લે પછી લે ખાઈ લે તો હું ઊભી થઈને બહાર ના આવું બોલ મને તો ગમે અમે ઉઠાશું ઉઠા દેવ ફોક પે દેવ ડુ 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 પછી અમે ઉઠાશું એ કામ કરી દેવ અમે દૂધ મલાયો છે જો ફ્રેન્ડ છન સ્નોનો ઢગલો કેટલો થઈ ગયો છે જો હું હિયા જઈએ છે બેલુન લેવા પણ આ હિયાને તો છે ને સ્નો પ્લે કરવામાંથી ઊંચી નહીં આવતી ચાલ ને ટાઈમ થઈ ગયો છે બેટા હું જાણતી ચલો છે ગૂગલ દે તો ફાઈનલ તો નહીં ખબર પડે આ ચેનલ એક છે ઓકે ચલો વઘારેલી ખીચડી ગરમ ગરમ દૂધ અને ભાખરી બેલું તો તાર દૂધ ભાખરી ખાવાનું છે પાપા ભાખરી આપો એને એ મને આપી દો લાવ થેન્ક યુ બેલું એ બાલા બાલા બંધ કરો બાલાને નહીં જોવો ક્લોઝ કરી દો ઓફ કરી દે ને પેલી બાજુથી ઓફ થાય કર દો ઓફ જતો રે બાલા નહીં જોવું બંધ કરી દે નથી કર્યું હજી ચાલુ છે બંધ કરી દે જા આપણે તારક મહેતા કરીએ ચાલ એને બંધ કરી દે ઊભી રહે તને આપા ગરમ છો ને બેલું અડતી ના ખીચડી ઓકે કોના ઘરે ગઈ હતી તું કોના ઘરે બેલું તું કોના ઘરે ગઈ હતી ગોલ્ડી
પેલું શું કરે છે? મમ્મા કરું હોમવર્ક. શેનું હોમવર્ક? કોને આપ્યું તને હોમવર્ક? તો તું ચમચી લે મમ્મા કરું ABCD એબીસીડી મમ્મા કરું છું કે 1 2 3 વટુથી ભાઈ 1 2 3 5 શું લખસ તું? એ બતાય બતાય. હા, શું લખ? અરે વાહ, એ લખ્યું પેલી. હવે પેલું બી લખો, બી. હા, બી. તું ખાઈ લે જલ્દી જલ્દી. આવો બી ના હોય બેટું, બી આવો હોય છે. મમ્મા શીખવાડે. શું નો? હા, રફ કર દેના. યસ, જો રફે કરતા આવડે સમા બેલું. હા હા, કરો. બી લખો, ચલો. યસ, સ્ટેન્ડિંગ લાઈન. કૂદકા મારે હજી. હા, એવી રીતે ના કરાય બેટું. બી શીખવાડું. હેડો, હું કચરો વાળ દઉં. ઉમંગભાઈ તો આડા પડ્યા છે. અને હિયા બેન તો હિયો ફિનિશ થયું તો ફિનિશ કર ને જલ્દી. હું શું કામ ખાઈ જાઉં? ફિનિશ કર. ઠંડુ થાય એટલે મેં તારા મોટા તોડામાં આપ્યું કે જલ્દી જલ્દી ઠંડુ થાય. હવે બાકીમાં મૂકી દે ઠંડુ થઈ જાય. એ શું કર્યું? એ લખ્યું સ્ક્વેર. સ્ક્વેર દોર્યું. શું કર્યું? સ્ક્વેર. બીજું એક ભાખરી ખાઈ જી ના કરતો માર જોડે બોલ. ખાધી ને એક ભાખરી બેલું? પણ બેલું એ ખીચડી દૂધ નહીં ખાધી એટલે એને ભાખરી દૂધ જ ખાધું. પણ આવતા વચ્ચે ને ખાસા વાટકી ભરી ચણા ખાઈ જાય બેલું. કીધું ખાઈ ખીચડી દૂધ ખાઈશ તું? આપું? ના એને છે ને એક વાટકી ચણા ખાધા. ખબર પડ્યો ને? મમ્મા શું કર્યો છે? કચરો વાળું. શું કરો? તું ફટાફટ ખાવાનું કરી યા. હિયો ફટાફટ ખાવાનું. ડેડીને કહી દે બનાના ફિનિશ થઈ ગયું, હું લઈ આવું. તાર આવું છે? કેટલી લાવું? 5 બનાના લાવું? 1 જ લાવું? ઓકે, તો હું લઈને આવું. ઓકે, ફટાફટ. હા, તું અહીંયા પ્લે કર. હા, કેટલા બનાના લાવવાના? ઓનલી 1 ચાલશે? સારા હેન્ડ રાઇટિંગ છે. બલૂન છે. જો ફ્રેન્ડ, હું અત્યારે રાત્રે -26 છે પણ બનાના લેવા જાઉં છું કારણ કે મારા બેલું બેનના બનાના વગર ચાલે નહીં અને એના બનાના ફિનિશ થઈ ગયા છે એટલે એને અત્યારે બી બનાના જોવો ને સવારે બી જોવો. એટલે અમારા સામે છે ને 7 on ફૂડ તો એમાંથી ફટાફટ બનાના બેલું બેનના લઈ લઈએ. ઠંડી તો છે પણ પેલું બેનને ચાલે એવું નહીં બનાના વગર. અને નીચે તો આમ ધીમે ધીમે ચાલવું પડે એવું છે. જો ને, તો હું અંદર આવી ગઈ છું 7 ફૂડમાં અને હું તમને એક વસ્તુ બતાવું. અહીંયા છે ને આ રીતે બનાના અને ઓરેન્જ મૂકેલી છે, દેખાય છે? આ શેના માટે મૂકીશ ખબર? કિડ્સ માટે. તમારે કિડ્સને ખાવું હોય ને તો અહીંથી બનાના અને ઓરેન્જ એ લોકો લઈ શકે, એટલે અહીંયા ખાઈ બી શકે અને હાથમાં પકડીને ઘરે લઈ જવું હોય 6 કિડ્સને તો ઘરે બી લઈ જઈ શકે. એના માટે એ બનાના અને ઓરેન્જ મૂકેલા છે એ લોકોએ. અને આ બીજું છે 7 on ફૂડ જે અમારા ઘરની સામે છે ને એમાં બી બધું જ મળી રહે છે. જુઓ, પણ છે ને આ કેવું છે, આ થોડોક મોંઘો છે એટલે અમે છે ને વોલમાર્ટમાંથી લઈએ છીએ. પણ ઇમરજન્સી વસ્તુ લેવી હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. ખબર પડી? બીજી એક વસ્તુ બતાવું. અહીંયા છે ને આવી રીતે તૈયાર કટ કરેલા ફ્રૂટ્સ બી મળે, દેખાય છે?
કે તમારા ટાઈમ ના હોય વેજીટેબલ જોબ ઉપર જવાનું ટાઈમ ના હોય કટ કરવાનું આવી રીતે તૈયાર કટ કરેલા જો આવી આખી પ્લેટ જ આખું બોક્સ આવે અને અંદર છે ને કટ કરેલા છે કીવી ને સ્ટ્રોબેરી બધી રીતે કટ કરેલા છે ફ્રૂટ્સ બી અહીંયા મળી રહેશે એટલે શું તમને ઇઝી રહે બધું પણ સામે ડોલર બી એટલા જ ખર્ચવા પડે છે એ જે અહીંના પૂરિયાઓ છે ને એ લોકો આ બધું લે મોસ્ટ ઓફ તો આપણા ઇન્ડિયનો તો બહુ ઓછું પ્રિફર કરે આ બધું ગુડ નાઇટ અમારા બ્લોગમાં લાઈક અને શેર કરે ચલો ફ્રેન્ડ તો અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય અંબે પેલું બોલો ગુડ નાઇટ